لا حول ولا قوة إلا بالله العلي العظيم حسبنا الله ونعم الوكيل المولى ونعم النصير أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا حبيب الله العالمين أبي القاسم محمد اللهم صل على محمد وعلى محمد صلى الله عليه وآله المعصومين ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين أما بعد قال الله تبارك وتعالى في القرآن الكريم بسم الله الرحمن الرحيم وما خلقت الجن والإنس إلا ليعبدون وقال الصادق عليه السلام نفس المحموم يزل منا تسبيح وهمه لنا عبادة محمد وآل محمد صلى الله عليه وسلم اللهم صل على محمد وآل محمد وعجل परवरदिगार आलम दिलना उदान शुक्रिया अदा करिए कि जेने आपने हर शहजा पर जिक्र मोहम्मद वाले मोहम्मद बसवा करवाने तौफीक ने साहब नसीब करी खरेखर अपनी आ तौफीकात ना इजाजत न तोड़े तेना માટે बुलंद तरीन सलवात करें अल्लाहुम्मा सल्ली अला मुहम्मद रिवायतों के अंदर से कि જ્યારે પણ કોઈ જગ્યાએ મસ્જિદ અરજા કરતા થાય છે ખુદા ને આલમ મલાઈકાને મુખાતબ થઈને ફરમાવે છે કે આ લોકોની શું હાજતો છે તો મલાઈકા કહે છે કે લોકો જન્નતમાં દાખલ થવા ચાહે છે ખુદા ને આલમ કહે છે મારી ઇજ્જત અને જલાલની કસમ મેં એ લોકોને જન્નતમાં દાખલો આપ્યો હવે શું હાજત છે कहे कि लोग जहन्नम की बचवा मांगे तो कहे कि मैं जहन्नम की अमान आपी क्या सुधी के मलाइका एक पति एक मजलिस में जे लोग हाजर थे एनी हाजतों ने बयान करे थे અને ખુદાવંદ આલમ की हाजतों ने कबूल करवानी जमानत दे क्या सुधी के छेवटे परवरदिगार आलम कहे थे कि याद रखो गवाह रहो कि मजलिस में जे लोग हाजर थे कि तमाम गुनाहों ने मैं माफ कर दिया અને ગુનાહ के बदले मैं इनका नाम है अमाल में नीति लगी तो मजलिस की घणी बड़ी फजीलत है जे मौजू की આપણે ચર્ચા કરી રહ્યા હતા કે ખુદાવંદ આલમે આપણને ઇબાદત માટે ખલ્ક કર્યા છે ઇબાદતના જુદા જુદા પાસાઓ અને પહેલુઓ છે આપણે મુખ્તલિફ પહેલુઓ જોયા જેમ કે इंसान जिसे अली करीने अल्लाह की इबादत करी सकेंगे कुरान पाक की तिलावत करीने इबादत करेंगे नमाज पढ़ीने अल्लाह की इबादत करेंगे शैतान ना शर की बचीने अल्लाह की इबादत करेंगे इल्म दीन हासिल करेंगे अने अल्लाह की इबादत करेंगे सदा उलमाए दीन का एहतराम करे एनी वाद नसीहत सांभळे एनी जिंदगी में नमूने अमल बनावे तो आपणे इबादत नो तरीको इंशाअल्लाह आज की तकरीर में આપણે જોશું કે જે હદીસ મુબારકની મેં तिलावत કરી કે જેની અંદર આપણા છઠ્ઠા ઇમામ જાફર સાદિક અલૈહિ સલામ અલ્લાहुम्मा સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ फरमावे છે કે नफसुल महमूमे लजुल्मना तस्बीहुन हमारे ऊपर जो जुल्म किया यानी ऊपर ठंडी आग भरी एक निकाह को लेवो एक अल्लाह की तस्बीह वहम्मु लना इबादतुन અને हमारा गौतमा गमगीन થવું એ અલ્લાહની ઇબાદત છે मतलब કે અલ્લાહ સલામના ગમમાં ગમગીન થવું અઝાદારી કરવી મજલિસ અઝામાં શરીક થવું માતમ કરવું નોમા કરવા સિંગારની કરવી મરસિયા કરવા મરસિયા સાંભળવા કાળા કપડા પહેરવા આજે અઝાદારીના પહેલુઓ છે
આ તમામ ઇબાદત मतलब रस्म नहीं, रिवाज नहीं, पर आ अगर इंसान आવું કરે છે તો એ ઇબાદત કરી રહી છે। તો ઇન્શાઅલ્લાહ આજની તકરીરમાં આપણે અઝાદારીની ફજીલત, એનું મહત્વ અને એમને કરવાના તરીકાઓના બારામાં ગુફ્તગુ કરીશું। રૈયાન ઇબ્ન શબીબ કહે છે કે એક દિવસ હું આપણા આઠમા ઇમામ હઝરત ઇમામ અલી રઝા અલૈહિસ્સલામ અલ્લાहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद इमाम अलैहिस्सलाम की खिदमत में इमाम अलैहिस्सलाम ने फरमाવ્યું કે એ ફરજંદ શબીબ, આ મુહર્રમનો મહિનો છે। જાહેલિયતના જમાનાના લોકો પણ આ મહિનાની હુરમતનો ખ્યાલ રાખતા છે અને આ મહિનામાં જંગ અને જિહાદ અને લડાઈ ન થતી। આપણને ખ્યાલ છે, બચ્ચાઓ માટે કહી દો, ઇસ્લામની અંદર 4 મહિના એવા છે કે જેની અંદર જંગ અને લડાઈ જિંદગી હરામ। એમાંથી એક મુહર્રમનો મહિનો છે, એક મુહર્રમનો મહિનો, બીજું જે છે એ રજબનો મહિનો અને ઝિલકાદ અને ઝિલહજ, આ 4 મહિના। તો એમાં કહે છે કે જાહેલિયતના જમાનાના લોકો પણ આ મહિનાના એહતરામમાં જંગ અને જિહાદ લડાઈ ન કરતા, પણ આ ઉમ્મતના લોકોએ મુહર્રમ મહિનાની હુરમતનો ખ્યાલ ન રાખ્યો અને રસૂલના નવાઝાની સાથે જંગ કરી, એમની સાથે લડાઈ કરી, એમને કબ્જ કર્યા, એમની औरतोને કેદી બનાવ્યા અને એમના માલો અસબાબ લૂંટી લીધા। આગળ ઇમામ જે કહેવાનો મકસદ એ છે કે અઝાદારી કરવી એટલે શું? આપણો આ હદીસ કહેવાનો મકસદ એ કે અઝાદારી કરવી એટલે શું? એના આગળ ફરમાવે છે કે એ ફરજંદ શબીબ, અગર તમારે રડવું હોય તો હુસૈન ઇબ્ન અલી પર રડો। શું કહે છે કે રડવું હોય તો હુસૈન ઇબ્ન અલી પર રડો, કારણ કે એમને દોસ્તની જેમ દબાવ કરવામાં આવે અને એમની સાથે એમના 18 જવાનો કે જેની દુનિયામાં ક્યાંય મિસાલ નથી, એ 18 જવાનોને પણ ખર્ચ કરવામાં આવે। હુસૈનની મુસીબત ઉપર 7 આસમાન અને 7 જમીન ગીર્યા છે। તમામ ફરમાવે છે, કારણ કે આપણે ગયા વખતની તકરીરમાં કીધું હતું કે જમીન અને આસમાન ગીર્યા કરે છે, આપણને ખબર નથી। આપણે હજી જોઈ હતી કસમતુલ ઓલમાની કે મોમિન જ્યારે દુનિયામાંથી ગુજરી જાય છે તેના માટે 40 દિવસ જમીન અને આસમાન ગીર્યા છે। આલિમે દીન જ્યારે ગુજરી જાય છે તો 40 મહિના, નબી અથવા રસૂલ જ્યારે વફાત પામે છે તો 40 વર્ષ। અને આપણા પૈગંબર કહે છે કે એ હજી તમારી શહાદત ઉપર પણ 40 વર્ષ સુધી જમીન આસમાન ગીર્યા છે અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદત ઉપર क्या कयामत जमीन અને આસમાન ગીર્યા છે। આસમાનનું ગીર્યા કરવું એટલે શું? એની લાલાશ જોઈએ। ઇમામ ફરમાવે છે કે આસમાન લાલ થાય છે, એ બતાવે છે કે ગીર્યા કરવું। તો ઇમામ ફરમાવે છે કે જમીન અને આસમાન ગીર્યા છે। આગળ ઇમામ કહે છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઉપર અગર કોઈ એટલું રડે કે એમની આંખમાંથી આંસુ દાગ ઉપર આવી જાય તો ખુદાવંદ આલમ એના નાના મોટા ગુનાહ કબીરા તમામ બક્ષી આપે, ભલે પછી ગમે એટલા ગુનાહ। કિતાબ દમ પતિત સાકેબા જેની અંદર એક વાક્ય છે કે મશહદની અંદર અલી હુસૈન એમના રાવી જે વાક્યા કહે છે કે એક દિવસ આશુરનો દિવસ હતો અને અમે મજલિસે અઝા બરપા કરી। મજલિસ દરમિયાન ઝાકીરે આ હદીસ બયાન કરી કે જે કોઈ ઇમામ હુસૈન પર ગિરિયા કરે એના તમામ ગુનાહ માફ થઈ જાય, ચાહે દરિયાના ખેન જેટલા કેમ ન હોય, આસમાનના સિતારા જેટલા કેમ ન હોય, દરખ્તના પત્તા જેટલા કેમ ન હોય। તો મજમામાંથી એક જણે વિરોધ કર્યો કે જેને પૂરી અક્કલ નહોતી, એને જેની ભાન નથી પડતી, એની જહાલતે એને ઉભાર્યો અને એ કીધું કે આવી હદીસનું માનવા તૈયાર નથી। એ કેમ બને કે એક આંસુનો કતરો આખી જિંદગીના ગુનાહોને માફ કરાવે છે? આ આલિમે દીને જાતીરે એની દલીલો બયાન કરી, કિતાબોના નામ આપ્યા
પણ માનવા તૈયાર નથી. ત્યાં સુધી કે ચર્ચાનો વિષય થઈ ગયો. હવે બીજા દિવસે 11મી મોહરમના ઈશક ફરીથી મજલિસમાં આવે અને બધાની પાસે જઈને માફી માંગે. બધાની પાસે માફી માંગે, કહે છે કે કાલે મારાથી ભૂલ પડી. તો લોકોને તાજ્જુબ થયું કે હજી કાલે તો તું એટલો બધો વિરોધ કરતો હતો, હજી સ્વીકારવા તૈયાર નહોતો, અને આજે તું માફી માંગવાનું. કહે છે કે એનો સબબ એ છે કે રાત્રે જ્યારે હું સૂતો તો ખ્વાબની અંદર હું જોઉં છું કે મેદાન મહેશર પૂરે ચિરાગ મૂકવામાં આવ્યો છે, લોકો જેવી પુલ ઉપરથી પસાર થઈ રહ્યા છે, જન્નત જે છે એને શણગારવામાં આવી રહી છે, જહન્નમને રોશન કરવામાં આવી રહી છે, નિદાનને મૂકવામાં આવ્યું છે, અમાલનામાં ખોલવામાં આવ્યા છે. એવામાં ગરમી એટલી બધી હતી કે મને ખૂબ જ પ્યાસ લાગી. હું આજુબાજુ પાણીની તલાશ કરતો હતો, એવામાં મારી નજર એક હૌજ ઉપર છે. હું સમજી ગયો કે આ હૌજે કૌશલ. એટલે હું ત્યાં ગયો. હું ત્યાં જોઉં છું કે એક ખાતુન જેમણે કાળો લિબાસ પહેર્યો છે અને બે મર્દ છે એમણે પણ કાળા લિબાસ પહેર્યા. મેં તેમને પૂછ્યું કે આ કોણ છે? તો કહે છે કે મર્દોમાં જે છે એ આપણા પૈગંબર છે અને મોલાએ કાયનાત છે. જે આ ખાતુન કોણ છે? કહે છે કે એ બિન્તે રસૂલ. હું બિન્તે રસૂલની ખિદમતમાં ગયો અને મેં એમને કીધું કે મને થોડું પાણી આપો, મને બહુ પ્યાસ લાગી. એ વખતે બિન્તે રસૂલે મારી તરફ ગુસ્સાની નજરે જોયું ને મને કીધું કે તું ઈ જ છો ને કે જે મારા હુસૈનની ફજીલતનો ઇનકાર કરો છો? તું ઈ જ વ્યક્તિ છો ને જે મારા હુસૈનની મુસીબતોની ઉપર ક્રિયા કરવાની જે ફજીલત છે એને તું ઇનકાર કરો છો? તને ખબર નથી મારા ફરજંદની ઉપર કેટલી બધી મુસીબતો પડી અને મારા ફરજંદે કેવી કુરબાની આપી છે. ખુદા લાનત કરે એમના કાતિલો ઉપર. આટલું કીધું અને હું ભાવમાંથી ઠંડીને જાગી ગઈ અને મને ખબર પડી ગઈ કે હદીસ જે એકદમ સાચી છે, એટલે હું તમારી પાસે માફી માંગુ. તો આ હદીસની અંદર કોઈ શંકા કે ડાઉટ કરવાની જરૂર નથી, પણ એક વસ્તુનો ખ્યાલ રાખવો જરૂરી છે કે આપણે એમ સમજીએ કે હવે આપણા ગુનાહ તો માફ થઈ ગયા, હવે આપણે જે કરવું હોય એ કરીએ. નહીં, ગુનાહ કરવાનો લાયસન્સ નથી. મજલિસે અલ્લાહ ગુનાહ કરવાનો લાયસન્સ નથી. જે મુત્તકી માણસ હોય છે એ ઇમામ અલૈહિસ્સલામની મુસીબત ઉપર એની આંખમાંથી આંસુ નીકળે. જ્યારે ખૌફે ખુદા હોય છે, ગુનાહથી ડર હોય છે, મતલબ પોતાની જિંદગીને હંમેશા ગુનાહથી પાક રાખવાની કોશિશ રાખે. બર મોહમ્મદ વાલે મોહમ્મદ સલ્લલ્લાહુ અદાકારી કરવાનો એક તરીકો ઇમામની મુસીબત ઉપર આંસુ આવે. બીજો તરીકો જે ઇમામ ફરમાવે છે કે એ ફરજંદે શહીદ 4000 મલાઈકા નુસરતે ઇમામ હુસૈન માટે અલ્લાહની બારગાહમાંથી પરમિશન લઈને આવે. પણ જ્યારે તેઓ પહોંચ્યા તો ઇમામની શહાદત વાપરી. હવે આ 4000 મલાઈકા વાળ વિખેરી, જો અદાકારીનો બીજો તરીકો વાળ વિખેરી નાખે, માથા ઉપર માટી નાખી. ત્રીજો તરીકો માથા ઉપર માટી નાખી. જે લોકોને કરબલાની જાહેર થઈ એ લોકોને ખ્યાલ છે કે આશુરના દિવસે કરબલાની અંદર ઘણા બધા ઈરાકી લોકો જે હોય છે એ પોતાનું આખું શરીર જેવી માટી વાળું કરી નાખે. માથા ઉપર માટી, ચહેરા ઉપર માટી, હાથ ઉપર માટી, બધે એની માટી લગાડી દે અને આ રીતે ગમે હુસૈન વિધિ કરે. ઇમામ ફરમાવે છે અને એ લોકો ઇમામના જમાનામાં ઇંતજાર કરે. આ 4 મલાઈકા અઝારવાડીનો 5મો તરીકો ઇમામી જમાનામાં ઇંતજાર કરે અને એ લોકોનો નારો છે યા લે સારા કે હુસૈન, એ ખૂને હુસૈનનો બદલો લેવાનો. તો આ ઇમામ અલૈહિસ્સલામનો ઇંતજાર કરવો, ઇમામને પોકારવા મુત્તકીને ખૂને હુસૈન તરીકે આ મલાઈકાની સુન્નત છે અને અઝારવાડીનો તરીકો છે. ઇમામનો ઇંતજાર કરવો. મસદા કહે છે કે એક દિવસ હું ઇમામ અલૈહિસ્સલામની બારગાહમાં બેઠો હતો અને એક શખ્સ કે જે એકદમ જઈ લાકડીનો ટેકો, કમર ઝૂકેલી હતી, વાળ સફેદ હતા, ચહેરા ઉપર કરચલીઓ હતી, ઇમામની બારગાહમાં આવે છે અને આવીને ઇમામનો હાથ પીને પછી રોવા લાગે.
ઇમામ પણ એને જોઈને રોવા લાગે. પછી શખ્સ કહે છે કે મોલા, જ્યારથી મારી ઉંમર અત્યારે 100 વર્ષની થઈ, છઠ્ઠા ઇમામના સમયનો વાક્ય કહે છે કે મારી ઉંમર અત્યારે 100 વર્ષની થઈ, જ્યારથી વાંકે કરબલા થયો હું ત્યારથી એ વાતનો ઇંતજાર કરું છું કે આજે નહીં તો કાલે, આ અઠવાડિયે નહીં તો આવતા અઠવાડિયે, આ મહિને નહીં તો આવતા મહિને, આ વર્ષે નહીં તો આવતા વર્ષે ઇમામે જમાનાનો ઝુહૂર થશે અને એ શોહદાએ કરબલાના ખૂનનો બદલો લેશે. પણ મોલા, હું જોઈ રહ્યો છું કે તમે મજલૂમ રહો છો, તમારી ઉપર હંમેશા જુલ્મ થતા એવા છે, તમને કત્લ કરવામાં આવે છે, તમને દેશ નિકાલ કરવામાં આવે છે, તમને ઘર વગરના રાખવામાં આવે છે. એ વખતે ઇમામ અલૈહિસ્સલામ કહે છે કે રોતા રોતા કહે છે કે એ ઝઈદ, એ શેખ, અગર તારા દિલની આ તમન્ના છે કે તું અમારી હુકુમત જો ખુદાવંદ આલમ તને ત્યાં સુધી જીવતો રાખશે તો એ લશ્કરમાં સામેલ કરશે અને તેને ઊંચું મકામ આપશે, અને અગર તારી મોત વાગે બની જાય, તું આ હાલત ઉપર રહે તો પછી ખુદાવંદ આલમ કયામતના તને સકલાઈની સાથે ઉઠાડશે. મતલબ કુરાન અને અહેલબૈતની સાથે તારો શુમાર કરવામાં આવશે. તો ઇંતજાર, इंसान जो है इंतजार करे, जुम्माना लीजिए कि खास इमाम अलैहिस्सलाम નો इंतजार करे. ઘણી વખત આપણે इंतजारની कैफियत છે એ નથી હોતી. આપણે વાતચીતની અંદર આવી વસ્તુ જેવી જોવા મળે. દુઆએ મિસબાને આપણે પડીએ છીએ જુમ્માના, શા માટે પડીએ છીએ? કારણ કે એ જુમ્માના ઇમામના આવવાની તવક્કો હતી, પણ ઇમામનો ઝુહૂર થયો ને એટલે આપણે દુઆએ મિસબા જેવી પડીએ છીએ, જેથી આપણી દુઆ કબૂલ થાય, અલ્લાહ ઇમામનો ઝુહૂર કરે. પણ ગુરુવારે આપણે એમ વાત કરીએ કે આવતીકાલે આપણે દુઆએ મિસબામાં મળશું, સવારે દુઆએ મિસબામાં મળશું, આ ચીજ એમ બતાવે કે આપણને નથી યકીન કે આ જુમ્માની સવારે ઇમામનો ઝુહૂર થઈ શકે. તો આ એક બારીક વાત છે. अगर आपने जहन સુધી પહોંચી ગઈ હોય તો वर मोहम्मद वाले मोहम्मद सल्लल्लाहु तो दुआ મિસબાનું એવી રીતે એલાન કરવું જોઈએ, એવી રીતે બોર્ડ મારવું જોઈએ, એવી રીતે મેસેજ કરવો જોઈએ કે જો આવતીકાલે ઇમામનો ઝુહૂર ન થાય તો આપણે ઇન્શાઅલ્લાહ દુઆ મિસબામાં ભેગા થઈશું. ઝુહૂર થઈ ગયો અને સુબહની નમાઝ વખતે જ ઝુહૂર થવાનો, સુબહ સાદી વખતે ઇમામનો ઝુહૂર થવાનો છે અને આ એલાન તમામ લોકો સાંભળશે. એવું નહીં કે ખાલી મક્કાના લોકોને જ ખબર પડશે. જેવો ઇમામનો ઝુહૂર થયો દુનિયાના તમામ લોકો પોતપોતાની ભાષામાં સાંભળશે, એટલે ખબર તો બધાને પડી જ જાય, નહીં ખબર પડે એવું નહીં. તો ઇંતજાર કરવો, આઝાદારી કરવાનો એક તરીકો છે ઇમામના ઝુહૂરનો ઇંતજાર કરવો. આગળ ઇમામ ફરમાવે છે કે એ ફરજંદી શબીર, અગર તમે અલ્લાહની સાથે એવી હાલતમાં મુલાકાત કરવા ચાહતા હો કે તમારી કોઈ ગુનાહનો કોઈ બોજ ન રહે તો તમે ઝિયારત ઇમામ હુસૈન કરો. ઝિયારત ઇમામ હુસૈન તમામ પ્રકારના ગુનાહોને માફ કરાવે છે. આગલા ને પાછલા થઈ ગયા એ ગુના તો માફ, જે ખાવાના છે એ પણ ગુના અલ્લાહ માફ કરી દે. બહુ ઝિયારતની ફજીલત છે. ત્યાં સુધી આજે આપણે જોઈએ છીએ કે લાખો અને કરોડો લોકો ખબરે છે શોહદાની ઝિયારત માટે જઈ રહ્યા છે. ખુદા આપણને પણ આ મોકો નસીબ ફરમાવે. ઝિયારત ઇમામ હુસૈન એટલી બધી ફજીલત છે કે જ્યારે ઇન્સાન ઘરે જ નીકળે તો 4000 મલાઈકા એની સાથે હોય. છેક સુધી મહુવાનો માણસ હોય તો એની ઘરે 4000 મલાઈકા છેક કરબલા સુધી એને જિંદગી સાથે હોય. પછી જિબ્રીલ, મિકાઈલ અને ઇસરાફીલ, આ ત્રણ જે મલકે મુકર્રબ છે એ પણ એમની સાથે હોય. ત્યાં સુધી કે એમના પગલે પગલે એક હજ અને એક ઉમરાનો સવાબ લખવામાં આવે. અંબિયાઓ એની ઝિયારત માટે આવે અને જેને ઝિયારત ઇમામ હુસૈન કરી એ એવું છે કે જાણે અલ્લાહની અર્શ પર ઝિયારત કરી. તો આ બાબતને દર્શાવતા મીર તકલ્લુમ જે છે પોતાના મુકદ્દસની અંદર બયાન કરે છે
कि हज का सवाब लेके उठा तेरा हर कदम, रखा कदम जमीन पे तो उमड़ा हुआ रकम, आने लगी सदाए ये नबियों की दम बदम, तू जाहिर हुसैन है तेरे जाहिरीन हम, दीदार करके रोजे सरवर का फर्श पर, तूने खुदा को देख लिया जाके अर्श पर, तूने खुदा को देख लिया जाके अर्श पर। तो मोहम्मद वाले मोहम्मद तो इमाम अलैहिस्सलाम की ज़ियारत એટલી બધી ફજીલત છે કે કિતાબ કામિલ ઝિયારતમાં 74 ચેપ્ટર છે। 74 પૂરી કિતાબ 108 ચેપ્ટરની છે, એમાં 74 ચેપ્ટર જે છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ભરાના। આ કિતાબની રિવાયત જે છે આ પ્રમાણે છે કે જે કોઈ ઇમામ હુસૈનની ઝિયારત કરે છે તો એ આખિરતમાં જન્નતની અંદર 40 વર્ષ વહેલા દાખલ થશે, જ્યારે કે બાકીના લોકો હિસાબો કિતાબમાં મસરૂફ છે। આપણને ખ્યાલ છે કે હિસાબ કિતાબમાં અગર ટાઈમ જાય તો કેટલી બધી તકલીફ પડશે, કારણ કે આપણે દુનિયામાં મળીએ છીએ કે સૂરજ સવા નેજા ઉપર હશે અને ધરતી જે છે એવી તપતી હશે। આવી હાલતમાં અગર કોઈને ઊભું રહેવું પડે હિસાબમાં, એ કેટલું બધું કઠિન છે। તો ઇન્સાન માટે જરૂરી છે કે દુનિયામાં એકવાર ઈરાક જાય, કરબલાની ઝિયારત કરે, ઇમામ હુસૈનની ઝિયારત કરે અને આ મહાન મુસીબતથી પોતાની જાતને બચાવે। આગળ હદીસની અંદર જે ત્યાં સુધી છે કે ઝવ્વાલ હુસૈન જે હોય છે, આપણે દુનિયાની અંદર એકબીજાને સંબંધ દુનિયાવી એતબારથી રાખીએ કે આ માણસ ફોર એક્ઝામ્પલ ડોક્ટર છે તો આની હારે સારા સંબંધ રાખીએ, આ પોલિટિશિયન છે એની હારે સારા સંબંધ રાખીએ, આ માણસ જે પ્રોફેસર છે એની સાથે આપણે રિલેશન સારા રાખીએ જેથી આપણને કામ લાગે। ઝવ્વાલ હુસૈનનો મર્તબો જો કયામતના દિવસે મુનાદી નિદા આપશે, આઈન ઝવ્વાલ હુસૈન, ઝવ્વાલ હુસૈન ક્યાં છે? એ વખતે મોટો સમૂહ ઊભો થશે અને જ્યારે ખુદાવંદ આલમને કહે છે કે તમે જન્નતમાં જાઓ અને આ મહેશરમાંથી જેને ચાહો એનો હાથ પકડીને તમે જન્નતમાં લઈ જાઓ। એ વખતે ઝવ્વાલ હુસૈન એક શખ્સ કહે છે કે મને પણ જન્નતમાં લઈ જાઓ, કારણ કે એક દિવસ એક મજલિસની અંદર તમે આવ્યા હતા અને હું તમારી તાજીમ માટે ઊભો છું। તો ઇન્સાને એકબીજા સાથે સારા સંબંધ ઉખરડી તાલ્લુકાતથી રાખવા જોઈએ કે આ ઝવ્વાલ હુસૈન જે આની સાથે સારા સંબંધ રાખો, એનું માન રાખો। આ જે મુત્તકી દીનદાર આલિમે દીન પરેજગાર તાલીમ એવી છે એની સાથે સારા સંબંધ રાખો, નહીં કે આપણે દુનિયાની હોદ્દાથી એની સાથે સંબંધ રાખીએ। આગળ આ કિતાબની અંદર છે કે જ્યારે કયામતના દિવસે આ જાહેર હુસૈન જન્નતની અંદર દાખલ થશે તો એમને ઇમામ હુસૈન અલૈહિસ્સલામની પાસે એટલું બધું ગમશે બેસવાનું કે ત્યાં સુધી વાતચીતમાં મશગુલ હશે ઇમામની સાથે કે હૂર જે છે, જે હૂરો જન્નતની નેમત, એ હૂર પોતાના કાશીદોને મોકલશે અને કહે છે કે તમે અમારા શોહરને બોલાવો। એ વખતે હૂરના કાશીદો આવશે અને આ જન્નતી ઝવ્વાલોને કહે છે કે હૂર તમારી બેચેનીપૂર્વક વાટ જોઈ રહી છે। એ વખતે આ ઝવ્વાલો કહે છે કે એમને કહો કે વાટ જોવે, અમને ઇમામ હુસૈનની સાથે વાત કરવામાં વધારે છે। તો આ છે જાહેર હુસૈન। જે લોકો ઇમામ હુસૈનની ઝિયારત કરીએ છીએ એ જન્નતમાં જન્નતના માલિક તરીકે રહે છે અને જે લોકોએ ઝિયારત નથી કરી એ લોકો અગર જન્નતમાં જશે તો એમને જન્નતમાં મહેમાન તરીકે રહેવામાં આવશે। અને આપણને ખ્યાલ છે મહેમાન અને માલિકમાં ઘણો બધો ફેર છે। આપણા ઘરે કોઈ મહેમાન આવ્યું હોય તો એ આપણી ઘરની બધી વસ્તુ માલિકીના તौर પર ઇસ્તેમાલ ન કરી શકે, પણ માલિક જે હોય એ માલિકીના તौर પર તમામ ચીજ ઇસ્તેમાલ કરી શકે। ત્યાં સુધી કે જે કોઈ ઝિયારત કરવા ન જાય, મન લમ યઝુર કબ્ર હુસૈન ફકદ હૌરમ ખૈરન કસીરા, જે ઇમામ હુસૈનની ઝિયારત કરવા ન જાય ઇસ્તેકાત હોય છતાં તો પછી એ ઘણી બધી નેકીઓથી મહેરૂમ રહે છે અને નકસ મિન ઉમરિહી સના, એની જિંદગીમાંથી 1 વર્ષ ઓછું કરવામાં આવે, 1 વર્ષ ઓછું।
આજે આપણે કોઈ બીમાર હોય આપણા ઘરમાં ઉદાહરણ તરીકે ડોક્ટરે કહે એવા માણસ જે છે એ હવે ગુજરી જાય છે તો આપણે એની દવામાં જેવી ખર્ચો કરીએ જેવી એને કારણ કે એની જિંદગી ભલે અઠવાડિયે 15 મહિનો દિવસ વધારે જીવે કપડે ઉઠીની જ્યારે સર્ચ કરે એની જિંદગીમાં 1 વર્ષ ઓછું થાય મતલબ કે અગર કોઈ ચાહતો હોય તો એની જિંદગીમાં વધારો થાય તો એને કપડે ઉઠીને સર્ચ ના કરવું જોઈએ ત્યાં સુધી કે જ્યારે તે ઇમામ હુસૈનમાં જેટલા દિવસો ઇન્સાન જે જ્યારે કરે છે એ દિવસો એની જિંદગીમાં એક્સ્ટ્રા મળે છે એની જિંદગીમાં એને એ દિવસો વધારાના દેવામાં આવે એની ઉંમરમાં ગણતરી વધી ગઈ સેમ આવી જ રીતે જેમ આપણે દસ્તરખાન ઉપર જ્યારે બેસીએ છીએ ત્યાં દસ્તરખાન ઉપર બેસવાનો સમય આપણી જિંદગીમાં નથી લખાતો એ આપણને એક્સ્ટ્રા ટાઈમ કહેવાય એટલે આપણે આરામથી અને સુકૂનથી બેસી જમવું જોઈએ નહીં કે ઝડપથી જમીને લઈ ઉભા થઈએ पर मोहम्मद वाले मोहम्मद साथ ज़ियारत हुसैन घणी बधी फजीलत છે ઇન્શાઅલ્લાહ અરબઈન મજલિસમાં એ વધારાની વજાહત કરીશું અગર કોઈને સવાલ થાય કે ભાઈ હું તો મારી પાસે જરાય પૈસા નથી મારી પાસે તાકાત નથી મારી પાસે બીમારી છે મારી હજી તો હું બચપણમાં છું મારી એટલી બધી ઉંમર પણ નથી કે મને મારા પપ્પા મોકલે ઝિયારત માટે મારો હજી પાસપોર્ટ નથી બન્યો આજે મારે શું કરું તો ઇમામે એનો પણ તરીકો છે સુદેર કહેતી ઇમામ એને પૂછે કે સુદેર તમે કપડે ઉઠીને ઝિયારત જાઓ છો કે નહીં એ કે નહીં ઇમામ કહે કે તું ઇમામ હુસૈન પર જફા કરે પછી લાંબી હદીસ છે પણ છેલ્લે ઇમામ અલી સલામે તરીકો બતાવે કે તને એ વાતમાં શું વાંધો છે તને શું પ્રોબ્લેમ છે કે તું તારા ઘરની અગાસી ઉપર જા ઘરની અગાસી ઉપર જા અને પેલા જમણી સાઈડ જો પછી ડાબી સાઈડ જો આસમાન તરફ માથું કર અને પછી કબ્ર હુસૈન તરફ રૂખ કર અને આંગળીથી ઇશારો કરીને કે અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ અગર તું આટલું કહીશ તો તારા નામે અમાલની અંદર એક હજ અને એક ઉમરાનો સવાબ અને તને કબ્ર શરીફ ચોદાની ઝિયારતનો સવાબ મળે તો આ એક આસાન તરીકો છે કે ઇન્સાન પોતાના ઘરની અગાસી પર જઈ અને અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ આ સિવાય જે ઇમામ ફરમાવે છે કે જે કોઈ વ્યક્તિ અમારી કબરોની ઝિયારત કરવા શક્તિમાન ન હોય તો પછી એના માટે જરૂરી છે કે અમારા ચાલવાવાળાની કબરો ઉપર અમારા નેક અને મુત્તકી જે ચાલવાવાળા છે એમની કબરો ઉપર જાય એને અમારી ઝિયારતનો સવાબ મળે એમના ઘરે મળવા જાય એને અમારી ઝિયારતનો સવાબ મળે એમની દુકાને મળવા જાય એમને અમારી ઝિયારતનો સવાબ મળે મતલબ કે મોમિનીનને આપસમાં મળવું આ પણ ઇમામની ઝિયારતનો સવાબ ધરાવે છે આગળ 8મા ઇમામ ફરમાવે છે કે એક વર્જન શબીર અગર તમે એમ ચાહતા હો કે જન્નતની અંદર ઊંચા મહેલોમાં અમારી સાથે અમારી પાડોશમાં રહ્યો તો તમે કાતિલાને હુસૈન ઉપર લાનત કરશો તો કાતિલાને હુસૈન ઉપર જે લાનત પડે એને દીધી જન્નતની અંદર બહુ ઊંચો મરતબો મળે લાનત બહુ જબરજસ્ત ઇબાદત છે અને અજીમ સવાબ કરાવે સૌથી પહેલા જેને લાનત કરી હોય કાતિલાને હુસૈન ઉપર તો એ જનાબ ઇબ્રાહીમ પૈગંબરે સૌથી પહેલા લાનત કરી અને પછી પોતાની ઔલાદની સાથે વાયદો લીધો કે તમે પણ મારા પછી કરતા રહેજો ત્યાં સુધી કે જનાબે મૂસા એમણે પણ લાનત કરી અને એમણે પોતાની કોમ અને બની ઇસ્રાએલ સાથે વાયદો લીધો ત્યાં સુધી કે જનાબે દાઉદ જનાબે સુલેમાન આ તમામ અંબિયાઓએ પોતે લાનત કરી છે અને પોતાની જે કોમ હોય એની સાથે લાનત કરવાનો વાયદો લીધો તો આપણે બધા જગ્યાની શાન કેમ રહી બર દુશ્મનાને લગાએ તો લાનત કરવાની અજીમ તરીન ફજીલતો છે બચ્ચાઓને જહેનની અંદર યાદ રહી જાય એટલા માટે જુદા જુદા મોકાઓ બયાન કરું છું કે જેથી જ્યારે મોકો આવે એટલે તરત જગ્યાએ મોઢામાં લાનત પડવાનું યાદ આવે પહેલો મોકો પાણી પીતી વખતે
छठा इमाम अलैहिस्सलामની બારગામાં જ્યારે પાણી પેશ કરવામાં આવ્યું તો ઇમામ अलैहिस्सलाમે પાણી પીધું, પછી ઇમામ अलैहिस्सलामના કાતિલો પર લાનત પડી અને ઇમામની પ્યાસ રિયાઝ કરીને ગિરિયા કરી। પછી ફરમાવ્યું કે જે કોઈ પાણી પીતી વખતે કાતિલાને હુસૈન ઉપર લાનત પડે એના અમલનામામાં 1 લાખ નેકી લખાય છે, 1 લાખ એના ગુનાહ ભૂસાવી નાખવામાં આવશે, 1 લાખ એના દરજ્જા બુલંદ કરવામાં આવશે, એને 1 લાખ ગુલામ આઝાદ કરવાનો સવાબ મળશે અને જ્યારે એને મહેશરમાં ઉઠાડવામાં આવશે ત્યારે એનું દિલ જે સંતોષકારક સેટિસ્ફાય અને ખુશખુશાલ હશે। તો પાણી પીતી વખતે લાનત પડી। બીજું, નમાઝ બાદ અલ્હમ્દુલિલ્લાહ આપણે ત્યાં જે લોકો જમાત સમાજમાં શરીક હોય છે એમને આ લાનતનો સવાબ સુધી મળી રહે। નમાઝ બાદ ઇમામ કહે છે કે તમારા પગોને ત્યાં સુધી હલાવો નહીં જ્યાં સુધી તમે બની ઉમૈયા ઉપર લાનત ન પડી। છઠ્ઠા ઇમામ अलैहिस्सलाम જે છે એ દરેક નમાઝ બાદ 4 મર્દ અને 4 औरतों ઉપર લાનત પડે અને કિતાબોની અંદર એના નામ પણ જે આપવામાં આવેલા છે, કારણ કે માહિતી પર મજલિસ છે અને જાહેરમાં એટલે આપણે નામ નથી લેતા। આગળ ફરમાવે છે કે પહેલું પાણી પીતી વખતે, બીજું નમાઝ બાદ, ત્રીજું સવારે ઉઠતા વેળે। चौथा इमाम फरमावे मन लान अला जित्त व ताबूत कतबल्लाहु लहु 70,000 हसना। जे कोई जित्त અને તાબૂત ઉપર એક વાર લાનત પડે તો એના અમલનામામાં 7 કરોડ નેકી લખાય, 7 કરોડ ગુનાહ માફ થાય છે અને 7 કરોડ દરજ્જા બુલંદ થાય છે। હવે આપણને કોઈ કહે ખાલી એટલું તમે બોલો અને તમારા એકાઉન્ટની અંદર 7 કરોડ રૂપિયા જમા થશે તો આપણે એને ક્યારેય ભૂલીએ ન ભૂલીએ। તેમ આવી જ રીતે, કારણ કે આખિરતનો સવાબ પણ મળવાનો જ છે એટલે એની ઉપર યકીન રાખી અને લાનત પડવાનું ભૂલીએ નહીં। અને આવી જ રીતે રાત્રે જે છે એ લાનત પડી ત્યાં સુધી કે કોઈ પણ કામ આપણે કરતા હોય એ કામમાં આપણે બીજી હોઈએ, આપણો દિલ્નો જિક્ર જે છે એ લાનતની અંદર મશગુલ હોય। છઠ્ઠા ઇમામ अलैहिस्सलामની બારગામાં એક શખ્સ આવે જે દરજી કામ કરતો હોય, ઇમામને આવીને 2 શર્ટ આપે કે મોલા આ એક શર્ટ છે એ સીવતી વખતે મેં મોહમ્મદ આલે મોહમ્મદ ઉપર તલવાર કરી છે અને આ બીજો શર્ટ સીવતી વખતે મેં મોહમ્મદ આલે મોહમ્મદના દુશ્મનો ઉપર લાનત પડી છે। મોલા તમે કયો શર્ટ પસંદ કરશો? ઇમામ अलैहिस्सलामे એ શર્ટ પસંદ કર્યો જે સીવતી વખતે આ દરજી જેવી લાનતનો ભેદ દેખાય। મતલબ કે ઇમામને પણ પસંદ છે કે એમનો ચાહવાવાળો કામ કરતી વખતે લાનત જેવી પડતો રહે। ત્યાં સુધી કે ઘણી વખત આપણે લાનત પડીએ છીએ અને બેશુમાર પડીએ છીએ ને તો બેશુમાર પડવાવાળાનો બહુ સ્વભાવ છે। શાયર એલિઝાબેથ કહે છે કે મશહૂર છે એ પણ મોકો છે એટલે કહી દઉં કે ખુદાવંદે આલમ કયામતના દિવસે જે લોકો બેશુમાર કહેતા હોય છે એને કહે છે કે ઇશ્કે અલી વલી से है तू फैज जा એટલે જન્નતમાં જા। इश्के अली वली से है तू फैज जा, तुझसे न कोई सवाल न कोई जवाब जा, वो दुश्मने अली का कलेजा कबाब जा, तू बेशुमार करता रहा बेहिसाब जा, तू बेशुमार करता रहा बेहिसाब जा, पर दुश्मनाने लगे। तो आज लानतनी फजीलत ત્યાં સુધી કે લાનતનો સવાબ તલવાર કરતા પણ વધારે છે। રાવી કહે છે કે એક દિવસ હું ખાને કાબાનો તવાફ કરી રહ્યો હતો તો તવાફ કરતા કરતા, કારણ કે મુસ્તહબ તવાફ કે વાજિબ તવાફ જે હોય તવાફ કરતા કરતા ઇન્સાન કોઈ પણ જિક્ર પડી શકે છે, એટલે રાવી કહે છે કે હું તવાફ કરતા કરતા તલવાર પડતો એ વખતે મોલાએ કાયનાત મારી પાસેથી પસાર તો મને સલામ કર્યું, મેં સલામનો જવાબ આપ્યો, ખૈરિયત પૂછી એટલે મેં ખૈરિયત બતાવી, પછી પાછો તવાફ શરૂ રાખ્યો। બીજો તવાફ કરતી વખતે મેં મોહમ્મદ આલે મોહમ્મદના દુશ્મનો ઉપર લાનત પડતો હતો, એનો વિરુદ્ધ કરતો હતો। તો જ્યારે ઇમામ મારી બાજુમાં આવ્યા તવાફ કરતા કરતા તો મને સલામ ન કરી તો મેં જ્યારે તવાફ પૂરો થયો તો ઇમામને પૂછ્યું કે મૌલા પહેલો તવાફ કરતો હતો ત્યારે તમે મને સલામ કરી, બીજા તવાફ વખતે ન કરી। એ વખતે ઇમામ ફરમાવ્યું
કે જ્યારે તું પહેલો તવાફ કરતો હતો ત્યારે તું સલવાર પડતો હતો એટલે મેં તને સલામ કરી, અને બીજો તવાફ જ્યારે તું કરતો હતો ત્યારે તું અમારા દુશ્મનો ઉપર લાનત પડતો હતો, અને મને એ વાતનો ખોફ હતો કે ક્યાંક તને હું ડિસ્ટર્બ ન કરી દઉં, તારી લાનત પડવાનો જે ભેદ હતો એની અંદર ખલેલ ન પડે, કારણ કે લાનત પડવાનો સવાબ સલામ કરવા કરતા, સલામનો જવાબ દેવા કરતા અને તલવાર કરવા કરતા વધારે. બર દુશ્મનાને લગે સાજે લાનતની ફજીલત ઇન્શાઅલ્લાહ ફરી ક્યારે જે મોકો મળશે તો વધારે આપણે આની ડિટેલ જોઈશું. આગળ ઇમામ ફરમાવે છે કે મઝમદે શબીર, અગર તમે શહદાએ કરબલાનો સવાબ હાંસિલ કરવા ચાહતા હો તો જ્યારે પણ તમે એની મુસીબતોને યાદ કરો તેમ કહો, યા લૈતની કુન્તુ માહુમ ફઅફૂઝ ફૌઝન અઝીમા, કે કાશ કે હું તેઓની સાથે હોત તો હું પણ મહાન સફળતા જેવી હાંસિલ કરું. તો જ્યારે પણ ઇમામ અલૈહિ સલામની મુસીબતોને યાદ કરીએ તો આ રીતે જેવી કહીએ, યા લૈતની કુન્તુ માહુમ ફઅફૂઝ ફૌઝન અઝીમા. આગળ ઇમામ કહે છે કે અગર તમે જન્નતમાં ઊંચા દરજ્જા ચાહતા હો તો અમારી ખુશીમાં ખુશ થાઓ અને અમારા ગમની અંદર જેવી ગમગીન થાઓ, કારણ કે જે કોઈ પણ અમારા દિલમાં પોતાની મોહબ્બત રાખતો હોય છે તો કયામતના દિવસે તેને અમારી સાથે ઉઠાડવામાં આવશે. તો જો આપણી આ મસ્જિદ હુસૈનમાં હાજરી, આપણી આ ફરશે અજા બિછાવવું, આ કાળો લિબાસ પહેરવું, ઇમામના ગમમાં ગમગીન થવું, આ ચીજ બતાવે છે કે ખરેખર આપણા દિલની અંદર મોહબ્બત એની લપેટ છે. હા અજાદારો, ઇમામ પણ આપણી એટલી બધી કાળજી રાખે છે, રિવાયતની અંદર છે કે જ્યારે મૌલા હુસૈન અલૈહિસ્સલામ દરરોજ પોતાના ખૈમાગા તરફ જુએ છે, ત્યારબાદ પોતાના અહિંસાના એ મકામો ઉપર નજર કરે છે કે જે મકામ ઉપર આ અહિંસાઓ ઘોડા ઉપરથી પડી ગયા હતા, પછી એ મકામોની ઉપર નજર કરે છે કે જ્યાં ઇમામ અલૈહિસ્સલામના અહિંસા અને અસહાબો કત્લ થયા હતા, અને ત્યારબાદ પૂરી દુનિયાના ઝાયરીન જે કબ્ર હુસૈન ઉપર આવે છે એની ઉપર ઇમામ નજર કરે છે. ત્યારબાદ ઇમામ કહે છે એમના ચાહવાવાળા, એમના ખિદમત ગુજારોને કે મારા માટે અજાદારોનું લિસ્ટ બનાવીને લાવો. ઇમામની ખિદમતમાં આ અજાદારોની ફહેરિસ્ત બયાન કરવામાં આવે છે. એ વખતે ઇમામ અજાદારો માટે ઇસ્તિગફાર કરે છે, પોતાના નાના, બાબા, વાલિદા અને ભાઈને કહે છે કે તમે પણ મારા અજાદારો માટે ઇસ્તિગફાર કરો. આ અજાદારો ઇમામ અલૈહિસ્સલામ પોતાના દિલમાં આટલી બધી મોહબ્બત રાખે છે, તો આપણે ઇમામ અલૈહિસ્સલામ માટે પણ બે આંસુ વહાવી દઈએ. આ અજાદારો અય્યામે અરબઈન છે, આપણા ચોથા ઇમામ રિવાયત કરે છે, બીમાર કરબલા ફરમાવે છે કે જ્યારે યઝીદ અન્ય દરબારની અંદર તલબ કર્યા એ સમયે જાલિમો રસ્સીઓ લઈને આવ્યા અને અમને એવી રીતે બાંધી દીધા જેવી રીતે કચ્ચા બકરીઓને બાંધે છે. આ અજાદારો ફરમાવે છે કે એક રસ્સીમાં મારું ગળું, ઉમ્મી જૈનબનું બાજુ, ઉમ્મે કુલસુમની કલાઈ અને સકીનાની ગરદન એવી રીતે એલિવેટને બાંધવામાં આવ્યા, અને અગર કોઈ ચાલી ન શકતું તો મલૂન આ પેઢીઓની ઉપર, અસીરોના માથા ઉપર કેડાઓની અણીઓ મારતા. આ અજાદારો તસવ્વુર શર્ત છે. એ વખતે જનાબ સકીના પર યાદ કરતા, રોતા રોતા કહેતા, હે બુબી અમ્મા, અગર આ સમયે તકા અબ્બાસ ક્યાં છે? અરે જે આવીને મને બચાવે. પરિયાની અસર ક્યાં છે જે મને આપત્તિ જોડાવે? અરે અજાદારો, ઇમામ કહે કે અમને ગંદકી કે દરબારમાં લઈ જવામાં આવ્યા. ત્યાં સુધી કોઈ રિવાયતની અંદર છે કે જ્યારે દરબારની અંદર એલિવેટર તારીખ દાખલ થયા તો યઝીદે બધાને ઉભા રાખવાનો હુકમ કર્યો. એ વખતે યઝીદ જોયે છે કે 4 સાલા મુસ્તર એક આદમી ચહેરો છુપાવેલો અને એક પોતાના ગળા ઉપર રાખીને એવી રીતે ઉભા છે કે ક્યારેક જમણો પગ પાડે છે તો ક્યારેક ડાબો પગ પાડે છે. આ અજાદારો યઝીદ મલૂન પૂછે છે કે આ કોણ છે? કહ્યું કે હા એ સકીના રસૂલ છે, આ હુસૈનની લાડલી સકીના છે. આ અજાદારો યઝીદ પૂછે છે, હે સકીના
सकीना तेरा ऊपर हाथ सामने रखियो कहियो के मोहल्ले लेके रसूल दिए हमारा नाना मोटा बच्चा सकता है अगर बड़े आम के अंदर मुझे लोग लो राखी ना मैं लोग सामने के लिए उभी रहो अरे तारीख को ना मार करे हमारी जान से हमारी मुख्य ने पोताना वाला बहुमती तेरा छुपायो अरे मारा वाला से એટલે તેરો મે હાથ થી છુપાયો આ દારો એ સમય તો અરે કેટલી મજલૂમી કે જે ઘરમાંથી પડદાનો રિવાજ નીકળ્યો એ ઘરની ઓરતો મે પડદા દરબારે નદી के अंदर शराबीना दरबार के अंदर उबा છે આ દારો यदि मलूम पूछे છે કે તેરા હાથ ગળા ઉપર શા માટે રાખ્યો हाय मासूम है जवाब आप्यो कि सिमर पे हजाए એટલી જોરથી અમારી ગરદન માં રસ્તી બાંધી કે મારો ગળું ઘૂંટાય છે એક સમયે એ રંગીય બીજને તોડી રહે માવી કહ્યું કે ગરદન ખોલી દેવામાં આવે અલ્લાહદારો સકીનાએ કહ્યું કે અમને ના મહેરમ હાથ ન લગાવે અરે મારા ભાઈ જઈ લાવે ઠીકને કહો કે તેઓ મારી રસ્તીને ખોલી દે અને રસ્તી ની ગાંઠ ખોલવા માટે બેઠા પણ આખિરકાર રસ્તી ખુલ્લી નહીં અને રસ્તી તે છરીથી કાપવામાં આવી ત્યાં સુધી કે જ્યારે ગરદનમાંથી રસ્તી છૂટી સકીનાએ પોતાની જાતને સરિયા ઇમામ સચ્ચાર અલૈહિસ્સલામના કદમો ઉપર રાખી દીધી અને સબની પગલા પહોંચાડે વાળા ચારો કરતા રહેવા રહ્યા અલ્લાહ وَالْيَا الَّذِينَ ظَلَمُوا أَيَّمُنْ الَّذِينَ ظَلَمُوا إِنَّا لِلَّهِ وَإِنَّا إِلَيْهِ راجعون परवरदिगार आलम के मोहम्मद वाले मोहम्मद हमारे मुख्तसर इबादत में कबूल फरमा हमारा गुनाह कबीरा में सगीरा ने माफ़ फरमा तमाम बीमारों में शिफायत ली मरहमत फरमा तमाम मखरूज नाकर्जा ने अदा फरमाए परवरदिगार आलम के मोहम्मद वाले मोहम्मद इमाम हसन अलैहिस्सलाम ने ज़ुहूर में जल्दी फरमा इमाम अलैहिस्सलाम ने अपना गुलामा और शुमार फरमा दुनिया में ज़ियारत इमाम हुसैन अलैहिस्सलाम नसीब फरमा आखिरत में शफ़ाअत हुसैन अलैहिस्सलाम नसीब फरमा आखिर दावाना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अबे तो साथ में अल्लाह मदद करे दुआ बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्लाहुम्मा कुल्ले वलीका वहुज्जत सलवात